મિત્રાપણ ઋષિએ કીધું 1 વર્ષમાં આનું મૃત્યુ થશે. શિલાદ ઋષિ રડી પડ્યા. પિતાને રડતા જોઈ અને નંદી પિતાને પાસે આવીને બેઠા. પિતાજી, ચિંતા ન કરો, હું છું. કેટલું સરસ વાક્ય છે. દીકરો બાપને એમ કહે છે કે હું છું. છે કોઈ દીકરા આમાં અહીંયા એવા કે જે પોતાના મા બાપને કહેતા હોય કે પપ્પા, બાપુજી, માં, ચિંતા ન કરો, અમે બેઠા છીએ. હર હર. શિવપુરાણ કેટલું સરસ સમજાવે છે આપણને. મોટા હોય નાનાને હાંચવે એ તો બરાબર છે ક્રમ પ્રમાણે, પણ એક સમય એવો આવે કે નાના એ મોટાને હાંચવી લેવા જોઈએ. સાહેબ, નાના વ્યક્તિઓ, છોકરાઓ જ્યારે વડીલોને હાંચવે. શિલાદ ઋષિની પાસે રડતા જોઈ અને નંદી, એનો દીકરો છે હજી નાનો, એ કહે છે બાપુજી, તમે ચિંતા ન કરો, હું એવી તપશ્ચર્યા કરીશ કે શિવ પાસે માગીશ કે મારું મરણ ન થાય, હું અજર અમર થઈ જઈશ. તમે મારા મૃત્યુને માટે રડો છો ને, પણ મારે મૃત્યુ નહીં આવે. બોલો, આટલો છોકરો વિશ્વાસ સાથે બોલે છે. આને નંદી કહેવાય ને. નંદી કઈ એમને બનાવી છે. શિલાદ ઋષિની પાસે હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો, અત્યારે જ હું તપશ્ચર્યા કરીશ અને તપ કરી. કયું તપ કરીશ? સંજીવની વિદ્યા પ્રાપ્ત કરીશ. કઈ વિદ્યા? ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષિ યમામૃતાન. બોલીએ બધા એકવાર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષિયમામૃતાન. હિમાલયની ગુફામાં બેસી અને નંદીએ તપશ્ચર્યા શરૂ કરી ભગવાન શિવ મહાદેવની. મહાદેવ શંભો, હે મહાદેવ શંભો. ભગવાન શિવજીને આવવું પડ્યું. સંજીવની વિદ્યાના મંત્રો કરતા કરતા ભગવાન શિવજી સાક્ષાત પ્રગટ થયા. માગ નંદી, માગ. નંદીએ કહ્યું, પ્રભુ, મારા પિતાજી મારા મૃત્યુથી વ્યથિત છે. મારું મૃત્યુ, પ્રભુ, પહેલું વહેલું મને વરદાન આપો, મારું મૃત્યુ ન થાય, મારું અજર અમર પદ પ્રાપ્ત થાય, મને સંજીવની વિદ્યા કાયમ રહે મારી. તથાસ્તુ. શિવ જ આપી શકે યાર, બીજા કોઈ દેવતા આ વસ્તુ આપી ન શકે. નંદીને આપ્યું. તથાસ્તુ, તારું મૃત્યુ નહીં થાય. જન્મ મૃત્યુ બંને ટળી ગયા. બીજું માગ્યું નંદીએ, મને વૃદ્ધાવસ્થા ના આવે. આ માગવા જેવું છે. હો, એટલે આમ શરીર તો ગરડું થાય, પણ હું ને તમે હાલતા ચાલતા રહીએ ને મનથી હંમેશા યુવાન રહીએ. સાહેબ, એ જ પ્રભુ શિવ કૃપા કહેવાય. શરીર ભલે આમ લથડિયા લેતું હોય, પણ મનથી તો મજબૂત હોય. તમે પણ એવી જિંદગી જીવો, હાલતા ચાલતા, છેક સુધી હાલતા ચાલતા જ રહેવાનું. અમારું આરોગ્ય સારું રહે. પ્રભુ, અમારું શરીર એવું રહે કે અમે કોઈની સેવા કરી શકીએ, અમે કોઈની સેવા લઈએ નહીં. મન અમારું કાયમ માટે પ્રફુલ્લિત રહે, તારા ગુણગાન ગાતું રહે. વાણી પણ તારા જ ગુણગાન ગાયા કરે. મન, વચન અને કર્મ પ્રભુ તમારા ચરણમાં કાયમ માટે હું સોંપી દઉં છું. શું સોંપી દીધું? મન, વચન અને કર્મ શિવના ચરણમાં નંદીએ સોંપી દીધા. ભગવાન શિવે અસીમ કૃપા કરતા કહી દીધું, આજથી તું એ હું અને હું એ તું.
આજથી મારું નામ નંદીશ્વર મહાદેવ પડશે. નંદીશ્વર મહાદેવના નામથી કોઈ પૂજા કરશે, તારી પણ પૂજા કરશે, એને અમોધ શક્તિ પ્રાપ્ત થશે, એના જીવનમાં સુખ સંપત્તિ ક્યારે ખૂટશે નહીં, એવું વરદાન આપી દીધું. બોલીએ નંદીશ્વર મહાદેવ કી. નંદી, તું મને પુત્ર સમાન પ્રિય છે. સાંભળો તો ખરા, નંદીનો માતમ સાંભળો. નંદીને કહ્યું તું મને પુત્ર સમાન, કાર્તિક જેવો, ગણપતિ જેવો પ્રિય છે. અને નંદીને ખોળામાં બેસાડ્યા. શિવજીએ નંદીને ખોળામાં બેસાડી અને ગંગાજળથી અભિષેક કર્યો. આખી દુનિયા શિવનો અભિષેક કરે અને શિવ નંદીનો અભિષેક કરે. સાહેબ, આખી દુનિયા શિવનો અભિષેક કરે ને. આપણે બધા કોનો અભિષેક કરીએ? શિવનો. અને શિવ કોનો અભિષેક કરે? નંદીનો. સાહેબ, એક લોટો જલ લઈ અને ભગવાન શિવજી નંદીના પર અભિષેક કરતા કહે છે, નંદી સાંભળો, તમે મને અતિશય પ્રિય છો, હું તમારા પર અભિષેક કરું છું, તમારો જય જયકાર થશે, ત્રણે લોકમાં તમારું નામ ગાજશે, અને તમારી પાસે જે આવશે એના દુઃખ દર્દ બધા જતા રહેશે, એટલે સુખ સમૃદ્ધિ શાંતિ પ્રાપ્ત થશે. અને એના મસ્તક ઉપર જે પ્રવાહ જે પડ્યો ગંગાજીનો, એમાંથી 5 નદીઓ પ્રગટ થઈ. નંદીના મસ્તક ઉપર જે ભગવાન શિવજી અભિષેક કર્યો તો ગંગાજીના 5 વિભાગ થયા. એને પંચગંગા કહેવામાં આવે છે. આજે પણ હિમાલયમાં એ પંચગંગાનું માતમ અનેરું છે. ક્યારેક જાઓ તો સ્નાન કરજો એકાદ ગંગાની અંદર, તમે પાવન થઈ જશો. સાહેબ, વિશદ્ધની, ત્રિસ્તોકા, જટોદકા, સુવર્ણોદકા અને જંબુ ગંગા, આટલા નામ છે. આ 5 નદીઓના પ્રવાહ વહ્યા. નંદીનો જય જયકાર થયો. આ નંદીને વચન આપતા કહી દીધું, મારી પૂજા કરતા પહેલા જે તમારી પૂજા કરશે બહાર રહીને, એ મારી પૂજા કર્યાનું ફળ એને પ્રાપ્ત થઈ જશે. નંદીશ્વરને એક પછી એક સુંદર મજાના વચનો મળ્યા. નંદીશ્વર એટલા રાજી થયા અને એના પિતાશ્રી શિલાદ ઋષિની પાસે આવી અને જ્યારે સમાચાર મળ્યા તો શિલાદ ઋષિ તો